અમદાવાદમાં એફજીડીએ દ્વારા ગુજરાત કન્વેન્શન ઓફ ડિસ્ટ્રીબ્યુટર્સ બેઠકનું આયોજન કરવામાં આવ્યું। પ્રહલાદનગર એએમસી કમ્યુનિટી હોલ ખાતે યોજાયેલી બેઠકમાં રાજ્યના 33 જિલ્લાઓમાંથી 1000થી વધુ પ્રતિનિધિઓ હાજર રહ્યા। બેઠકમાં એફએમસીજી ડિસ્ટ્રીબ્યુટર્સના વધતા જતા ખર્ચ, માત્ર 5% માર્જિન અને ઈ-કોમર્સના કારણે પરંપરાગત વેપાર પર પડી રહેલી અસર જેવા મુદ્દાઓ પર ચર્ચા થઈ હતી। નેશનલ ટ્રેડર્સ વેલફેર બોર્ડના ચેરમેન સુનિલ સિંધીએ જિલ્લા કક્ષાએ કમિટી અને રાજ્ય સ્તરે વેલફેર બોર્ડ બનાવવાની જાહેરાત કરી નાના વેપારીઓને ઓએનડીસી સાથે જોડવાના પ્રયત્ન પણ હાથ ધરાશે। ડિસ્ટ્રીબ્યુટરોની એવી રજૂઆત કંપનીઓને છે કે 5% માલ પાછો લેવામાં બી આપે અને અમારા જે ક્લેમ છે એ સેટલ કરવામાં નાની કંપનીઓ જે છે એ 3 મહિના 4 મહિના લગાવે છે। એ અઠવાડિયાની અંદર કે 10 દિવસમાં સેટલ કરે, કારણ કે અમારે તો ગ્રાહકને તરત આપવા પડે। બીજું, કોઈ બી વેપારીને ત્યાં ખર્ચ વધવાથી 7 દિવસથી વધારેનો સ્ટોક ના રહેવા દે અને કંપનીઓ જે ડિસ્ટ્રીબ્યુટરના એરિયા કાપે તો એ ફેડરેશનની પરવાનગી વગર કાપે નહીં। ડિસ્ટ્રીબ્યુટર બી